Hello friends, good morning. Today we are discussing new unit, new unit lecture series, molecular spectroscopy. Previous we are discussing about atomic spectroscopic in unit 1. Today we are starting new lecture series in molecular spectroscopy. So today lecture number 32, Introduction to Molecular Spectroscopy, BSc semester 5. This unit is weightage is 14 marks. 14 mark ની અંદર યુનિવર્સિટીમાં પૂછાય છે. તો first off we are discussing about the introduction of molecular spectroscopy. મીન્સ કે આગળના યુનિટની અંદર આપણે લોકોએ જે એટોમિક સ્પેક્ટ્રોસ્કોપી જોઈ તેમાં એટમ્સની ઉપર જ્યારે એનર્જી આપવામાં આવે ત્યારે એટમ છે એ પોતે વાઇબ્રેશન ઓસિલેશન્સ અનુભવતો હતો અને એક સ્પેક્ટ્રા એમિશન કરતો હતો. ત્યાર પછી આપણે ઘણી બધી ઇફેક્ટ્સ જોઈ હતી. પાસવન-બેક ઇફેક્ટ છે, શાર્ક ઇફેક્ટ છે, જે આપણે જોઈ હતી. આ લેક્ચરની અંદર ફર્સ્ટ ઓફ લેટ સ્ટાર્ટ વિથ ધ મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપીઝ ઇન્ટ્રોડક્શન. તો મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી ઇઝ ધ સ્ટડી ઓફ absorption of light by molecules and their thus molecules spectra are produced by molecules. મીન્સ કે આ યુનિટની અંદર આપણે મોલેક્યુલ્સ એબ્સોર્પ્શન મીન્સ કે જે કાંઈ પણ એનર્જી છે એ મોલેક્યુલ દ્વારા એબ્સોર્બ થઈ અને એ મોલેક્યુલ છે એ સ્પેક્ટ્રાનું એમિશન્સ કરે છે અને આ જે એમિશન્સ છે મોલેક્યુલ દ્વારા તેનો આપણે સ્ટડી કરવાનો છે. It is study of the interaction of electromagnetic waves and molecule containing two or more atoms. મીન્સ કે આ ચેપ્ટરની અંદર આપણે લોકોએ ઇન્ટરેક્શન ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ મીન્સ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સનું જે આંતરક્રિયાઓ છે એમની વચ્ચે થતી આંતરક્રિયાઓ છે તેમના વિશે સ્ટડી કરશું. અને ન્યુક્લિયસ છે એ એક કરતાં વધારે એટમ્સની જે આંતરક્રિયાઓ છે એના વિશે આપણે આની અંદર સ્ટડી કરવાના છે. The combinations of two or more atoms in a molecule leads to a creations of unique types of energetic state and therefore unique spectra of the transition between two states. મીન્સ કે બે અલગ અલગ ઉર્જા સ્તરો વચ્ચે થતી જે મોલેક્યુલ્સ મીન્સ કે એટમની જે આંતરક્રિયા છે એની અંદર જે એનર્જી ક્રિએટ થાય છે તેના વિશેની આ યુનિટની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. Molecular spectra are often called band spectra because under low dispersion appear as continuous band. Spectra contain strips of graded intensity divided into spectral band. મીન્સ કે મોલેક્યુલર સ્પેક્ટ્રા છે એને બેન્ડ સ્પેક્ટ્રા પણ કહીએ છીએ કારણ કે જે અંડર લો ડિસ્પર્શન કન્ડિશનની અંદર જે લ્યુમિનસ બેન્ડ સ્પેક્ટ્રા કન્ટેન એ ગ્રેડેડ ઇન્ટેન્સિટી ડિવાઇડેડ ઇન્ટુ સર્વલ બેન્ડ્સ મીન્સ કે એ અલગ અલગ પટ્ટાઓની અંદર જે ગ્રેડેડ વધતી જતી ઇન્ટેન્સિટી અથવા તો ઘટતી જતી ઇન્ટેન્સિટી છે એને ગ્રેડેડ ઇન્ટેન્સિટી કહેવાય. આવી ઇન્ટેન્સિટી ધરાવતા જે સ્પેક્ટ્રા છે એને બેન્ડની અંદર કન્વર્ટ કરે છે.
A band spectrum has a sharp, intense edge. One end called band head. મીન્સ કે જે બેન્ડ સ્પેક્ટ્રમ છે એનો જે એંગેજ છે એ વન એન્ડને બેન્ડ હેડ કહે છે. ધ મોલેક્યુલર સ્પેક્ટ્રા એપિયર એઝ એ થ્રી-ફોલ્ડ સ્ટ્રક્ચર વિથ હાઈ રિઝોલ્વિંગ પાવર ઇન્સ્ટ્રુમેન્ટ. મીન્સ કે મોલેક્યુલર સ્પેક્ટ્રા છે એને આપણે જે થ્રી-ફોલ્ડ સ્ટ્રક્ચર છે તેનું એને આપણે હાઈ રિઝોલ્વિંગ પાવર ઇન્સ્ટ્રુમેન્ટ મીન્સ કે માઇક્રોસ્કોપની અંદર છે, ટેલિસ્કોપની અંદર છે, સ્પેક્ટ્રોમીટરની અંદર મીન્સ કે હાઈ રિઝોલ્વિંગ સ્પેક્ટ્રોમીટર છે જેમની અંદર આપણે થ્રી-ફોલ્ડ સ્ટ્રક્ચર છે એ મોલેક્યુલર સ્પેક્ટ્રાનું જોઈ શકીએ છીએ. બેન્ડ સ્પેક્ટ્રા આર ધ નેમ given into group of lines that are closely spaced and arranged in a regular sequence that appear to be a band. મીન્સ કે બેન્ડ સ્પેક્ટ્રા છે આપણો તેનું નામ ગ્રુપ ઓફ લાઇન્સ મીન્સ કે બેન્ડ સ્પેક્ટ્રા છે એને આપણે ગ્રુપ ઓફ લાઇન્સ તરીકે ઓળખીએ છીએ. અને એમની વચ્ચેનું જે જગ્યા બે પટ્ટી મીન્સ કે લીટીઓ વચ્ચેની જગ્યા જે છે એ એક સરખી એક સમાન રીતના ગોઠવાયેલી હોય છે. ઇન વન બેન્ડ there are various sharp and wider color lines that are closer on one side and wider on other side. મીન્સ કે જે બેન્ડ છે આપણો એક બેન્ડની અંદર ઘણી બધી કલરની લાઇન્સો જોવા મળે છે અને એ એકબીજાથી કેવી હોય છે ખૂબ જ નજીક નજીક. The intensity in each band follow from definite limit to and indistinct on the other side. મીન્સ કે એની જે ઇન્ટેન્સિટી છે ઈચ બેન્ડ ફોલ ઓફ ધ ડિફાઇનાઇટ લિમિટ મીન્સ કે એક મર્યાદિત લિમિટ સુધીની હોય છે. એન્ડ ઇન્ડિસ્ટિંક્ટ ઓન ધ અધર સાઇડ બીજી સાઈડ છે એ ઇન્ડિસિટ હોય છે મીન્સ કે ઇન્ફાઇનાઇટ હોય છે. ઇન કમ્પ્લીટ બેન્ડ સ્પેક્ટ્રા ધેર આર મોલેક્યુલ લાઇન ઇન એ બેન્ડ. મીન્સ કે આખો જે કમ્પ્લીટ જે બેન્ડ સ્પેક્ટ્રા છે આપણો તેની અંદર નંબર ઓફ લાઇન્સ ઇન એ બેન્ડ્સ. સેકન્ડ પોઈન્ટ છે ઇટ ઇઝ એ colored band separated by the dark spaces on the two sides and arranged in the regular sequence flow one another and continuous and group band. બીજો પોઈન્ટ એવું કહેવા માંગે છે ઇટ ઇઝ કલર બેન્ડ સેપરેટેડ બાય ધ ડાર્ક સ્પેસ મીન્સ કે બે કલર બેન્ડ વચ્ચે એક ડાર્ક સ્પેસ હોય છે અને એરેન્જ ઇન ધ રેગ્યુલર સિક્વન્સ અને આવી જે એરેન્જમેન્ટ છે એ દરેક બેન્ડ વચ્ચે રહેલી હોય છે અને કન્ટિન્યુઅસ ગ્રુપ ઓફ બેન્ડ મીન્સ કે આવા કન્ટિન્યુઅસ ગ્રુપની અંદર વહેંચાયેલી હોય છે. ધ બેન્ડ્સ મે ઓવરલેપ સ્પેક્ટ્રલ બેન્ડ હેવ કોન્સ્ટન્ટ ડેન્સિટી એન્ડ વેન ધ બેન્ડ્સ ઓવરલેપ ધ corresponding density and are added and makes from analysis very difficult. મીન્સ કે આ જે બેન્ડ છે બધા એ એકબીજા ઉપર ઓવરલેપ થયેલા હોય છે જેથી જે સ્પેક્ટ્રલ બેન્ડ છે આપણો તેની ડેન્સિટી એનાલિસિસ કરવા માટે આપણે ઘણી બધી ડિફિકલ્ટી અનુભવીએ છીએ. Spectroscopy is the use of the absorption, emission and scattering of electromagnetic radiations by atom or molecule study the atoms or molecules.
મીન્સ કે આપણી જે સ્પેક્ટ્રોસ્કોપી છે એ જે આપણો એટોમ્સ અથવા તો મોલેક્યુલ છે એના દ્વારા જે લાઇટ એક્સોર્શન થાય છે એના વિશે સ્ટડી કરવા માટે થાય છે. જે લાઇટનું એમિશન કરે છે તેના સ્ટડી કરવા માટે થાય છે. સ્કેટર થાય છે મીન્સ કે વિભાજન કરે છે. આવા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ છે એટોમ્સ અને મોલેક્યુલ્સના, એના સ્ટડી કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. When atom or molecules absorb radiation, the incoming energy excites the quantized structure to the higher energy level. મીન્સ કે આપણે જે એનર્જી એમના ઉપર આપાત કરીએ છીએ એ એનર્જીને એક્સોર્બ કરશે. એક્સોર્બ કરી અને જે મોલેક્યુલ્સ અથવા તો એટોમ છે એ જમ્પ ઇન્ટુ હાયર એનર્જી લેવલ. અને હાયર એનર્જી લેવલની અંદર જે એટોમ છે એ એક્સાઇટ થઈ અને ફરી પાછો ડાઉન થશે. મીન્સ કે પોતાના હોમ સ્ટેટ ઉપર આવશે. અને હોમ સ્ટેટ ઉપર આવશે ત્યારે તે અમુક ઇન્ટેન્સિટીના રેડિયેશન ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એ એમિશન કરશે. The types of excitations depends on the wavelength of radiations. મીન્સ કે આ જે પ્રકારના રેડિયેશન્સ છે એમિટ કરશે એ આપણે કયા પ્રકારના વેવલેન્થ તેના ઉપર આપાત કરીએ, કેટલી એનર્જી આપાત કરી છે એના ઉપર ડિપેન્ડ્સ રહેશે. Electrons are promoted to higher orbit by ultraviolet or visible light. Vibrations are excited by infrared light and radiation are excited by microwaves. મીન્સ કે ઇલેક્ટ્રોન છે એને હાયર ઓર્બિટ્સમાં એક્સાઇટેડ કરવામાં અલ્ટ્રાવાયોલેટ લાઇટ હોઈ શકે, વિઝિબલ લાઇટ હોઈ શકે, ઇન્ફ્રારેડ લાઇટ હોઈ શકે, રોટેશનલ આર એક્સાઇટેડ બાય માઇક્રોવેવ્સ હોઈ શકે. મીન્સ કે કોઈ પણ હોઈ શકે. મીન્સ કે જે ઇલેક્ટ્રોન છે એને પ્રમોટ કરવા માટે આપણે જે કોઈ પણ મોલેક્યુલ્સ છે તેમાં અલ્ટ્રાવાયોલેટ દ્વારા એમિશન કરાવી શકીએ, વિઝિબલ લાઇટ દ્વારા એમિશન કરાવી શકીએ, ઇન્ફ્રારેડ દ્વારા એમિશન કરાવી શકીએ, માઇક્રોવેવ દ્વારા એમિશન્સ કરાવી શકીએ. An absorption spectrum is the absorptions of light as energy level structure, and absorption spectra are useful for identifying of compounds. Means કે absorption spectra is absorption of light as a energy level structure, and the absorption spectra are useful for identifying a compound. મીન્સ કે કોઈ પણ કેમિસ્ટ્રીની અંદર આપણે જોઈએ અથવા તો ફિઝિક્સની અંદર જોઈએ તો જે કમ્પાઉન્ડ છે આપણી પાસે, નવા તમે સિન્થેસિસ તૈયાર કરો છો એ સિન્થેસિસને તમારે મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા એનું જાંચ કરવી પડે. મીન્સ કે એનું સ્પેસિફિક કરવું પડે. મીન્સ કે એની અંદર એનર્જી લેવલ કેટલા છે, એનો એબ્સોર્પ્શન રેટ કેટલો છે, એનું એબ્સોર્પ્શન પ્રત્યે બિહેવિયર કેવું છે, આ બધો સ્ટડી કરવા માટે આપણે મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપીસનો યુઝ કરીએ છીએ. અને મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી છે એ કેમિસ્ટ્રીની અંદર જે નવા નવા કમ્પાઉન્ડ તૈયાર થાય છે એ કમ્પાઉન્ડનું સિન્થેસિસ કરવા માટે આપણે મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપીસનો યુઝ કરીએ છીએ. એના લાઇન સ્પેક્ટ્રા એનાલિસિસ કરીએ છીએ અને એના ઉપરથી એનું કયા પ્રકારનું સ્ટ્રક્ચર છે
એ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. તો મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી છે એના દ્વારા જે નવા કમ્પાઉન્ડ આજે આપણે લોકો જાણીએ છીએ, નેનો ટેકનોલોજી આગળ વધી ગયું છે, કેમેસ્ટ્રી ઘણું બધું આગળ વધી ગયું છે, ફિઝિક્સની અંદર ઘણું બધું આગળ વધી ગયું છે. આમાં દિવસે ને દિવસે નવા કમ્પાઉન્ડ આપણે ઉમેરતા જઈએ છીએ. આ જે કમ્પાઉન્ડ છે એની અંદર કયા પ્રકારનું સ્ટ્રક્ચર ધરાવે છે આ જાણવા માટે આપણે મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી જેવી ઘણી બધી યુઝફુલ છે. તો મિત્રો આજે જે સ્ટડી કરવાથી આપણે આગળ જે રિસર્ચ કરવા માટે, નવા કમ્પાઉન્ડ તૈયાર કરવા માટે મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી છે એ ઘણી બધી યુઝફુલ છે. તો મિત્રો તમને અહીંયા સુધી તો ઘણો બધો ખ્યાલ આવી ગયો હશે કે મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી છે આપણે શા માટે સ્ટડી કરવો જોઈએ. મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપીથી આપણે નવા કમ્પાઉન્ડ છે એના વિશેનું સારી રીતના સ્ટડી કરી શકીએ એમિશન સ્પેક્ટ્રા દ્વારા, કે કયા પ્રકારના વેવ્સની એબ્સોર્બ કરે છે અને એના દ્વારા ઇલેક્ટ્રોન એક્સાઇટ થઈ અને કેટલા એનર્જી લેવલ સુધી એ જમ્પ કરે છે એ મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા આપણે સમજી શકીએ. Thus the molecular spectra can be obtained due to the molecular rotations, molecular vibrations and electronic status. મીન્સ કે મોલેક્યુલર સ્પેક્ટ્રા છે તેમના દ્વારા આપણે મોલેક્યુલર રોટેશન્સ, મોલેક્યુલર વાઇબ્રેશન્સ અને ઇલેક્ટ્રોનિક જે સ્ટેટ છે એના વિશે આપણે જાણી શકીએ છીએ. મોલેક્યુલર એનર્જી સ્ટેટ્સ arise from the rotation of a molecule as a whole from the vibrations of the atoms relative to one another from change in its electronic configurations. મીન્સ કે મોલેક્યુલર જે સ્ટેજ છે એ રોટેશન્સ ઓફ એ મોલેક્યુલર as a whole from vibration of its atoms relative to another from changes in electronic configurations. મીન્સ કે એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન્સ છે તે મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા આપણે જાણી શકીએ છીએ. તો આપણી પાસે જે મુદ્દાઓ છે, રોટેશનલ સ્ટેટ્સ આર separated by the quite small energy intervals like a 10⁻³ electron volt is typical. The spectra that arise from the transition between this state are in the that from the infrared or in the microwave regions. Means કે જે rotational state is separated by the quite small energy like a 10⁻³ electron volt is typical. The spectra is arise from transition between the states are in the infrared to microwave. મીન્સ કે એનું જે ટ્રાન્ઝેક્શન બિટવીન જે બે સ્ટેજ, બે સ્તરો વચ્ચેનું જે સંક્રમણ છે, સંક્રાંતિ છે, તે ઇન્ફ્રારેડ અથવા તો માઇક્રોવેવ રિજિયનની અંદર થતું હોય છે. આ કન્ડિશનની અંદર તો કે રોટેશનલ સ્ટેટની અંદર. બીજું છે વાઇબ્રેશન સ્ટેટ આર સેપરેટેડ બાય ધ સમ વોટ લાર્જર એનર્જી ઇન્ટરવલ લાઈક એ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ટિપિકલ. મીન્સ કે વાઇબ્રેશન સ્ટેટ છે આ કન્ડિશનની અંદર જે એનર્જી છે એ લાર્જર એનર્જી ઇન્ટરવલ્સ જોવા મળે છે. ધ રોટેશનલ vibration spectra are arise from the transition between these states are in the near infrared from the vibrations of the atom inside the molecules upon which are superposed the rotational motion mentioned above. મીન્સ કે રોટેશન વાઇબ્રેશન સ્પેક્ટ્રા છે કે મોલેક્યુલ્સની અંદરનો જે એટોમ છે એનું જે વાઇબ્રેશન છે
એ રોટેશનલ અને મોશન્સ છે એ મેન્શન કરે છે. મોલેક્યુલર ઇલેક્ટ્રોનિક સ્ટેટ્સ, ત્રીજું છે મોલેક્યુલર ઇલેક્ટ્રોનિક સ્ટેટ્સ have a highest energy with typical separation between the energy levels of outer electrons of several electron volt. મીન્સ કે મોલેક્યુલર ઇલેક્ટ્રોનિક સ્ટેટ છે એ હાઈએસ્ટ એનર્જી with the typical separations between the energy level of outer electron of several electron volt. મીન્સ કે આઉટર સેલની અંદર આઉટર જે મોલેક્યુલ્સની અંદર એટમની આઉટર સેલ છે તેમાં રહેલા ઇલેક્ટ્રોન છે એની જે સેપરેટ થાય છે એનર્જી લેવલ, એ એનર્જી છે એ ખૂબ જ વધારે હોય છે. ઇલેક્ટ્રોનિક બેન્ડ ઇઝ ઇન ધ વિઝિબલ એન્ડ અલ્ટ્રાવાયોલેટ region connected with electronic transitions over which are superposed molecule vibration and rotations. મીન્સ કે અલ્ટ્રાવાયોલેટ રિજિયનની અંદર મીન્સ કે આપણે વિઝિબલ અને અલ્ટ્રાવાયોલેટ ઇલેક્ટ્રોનિક બેન્ડ છે, જ્યારે એના ઉપર વિઝિબલ લાઇટ અથવા તો અલ્ટ્રાવાયોલેટ લાઇટ મોલેક્યુલ્સ કમ્પાઉન્ડ ઉપર જ્યારે આપાત કરવામાં આવે ત્યારે એના જે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન મીન્સ કે ઇલેક્ટ્રોનની જે સંક્રાંતિ થાય છે બે સ્તરો વચ્ચે, એ મોલેક્યુલર વાઇબ્રેશન અને રોટેશન્સ થતું હોય છે. નેચરલી ધ પ્યોર રોટેશન્સ બેન્ડ આર ધ મોસ્ટ સિમ્પલ while the rotation vibration band are more complicated and the electronic band are more complex. મીન્સ કે કુદરતી રીતે આપણે જોઈએ તો રોટેશન બેન્ડ મોસ્ટ સિમ્પલ ખૂબ જ સરળ છે, પણ રોટેશન વાઇબ્રેશન બેન્ડ મોર કોમ્પ્લિકેટેડ અને ઇલેક્ટ્રોનિક બેન્ડ છે એ તો ખૂબ જ કોમ્પ્લેક્સ છે અને આપણે સમજવો પણ ખૂબ જ અઘરો છે. Many substances are known as a produced band system in different spectral region. મીન્સ કે ઘણા બધા જે સબસ્ટેન્સ હોય છે, તત્વો હોય છે, એ પ્રોડ્યુસ સિસ્ટમ ઇન ડિફરન્ટ સ્પેક્ટ્રલ રિજિયન, અલગ અલગ સ્પેક્ટ્રલ રિજિયનની અંદર બિહેવિયર્સ કરતા હોય છે. ફોર ઇન્ફ્રારેડ about 150 to 30 micro, તો near infrared about 5 micro to 1 micro, and the visible or ultraviolet 1000 angstrom to 0.01,000 angstrom ની વચ્ચે એ ડિફરન્ટ સ્પેક્ટ્રલ રિજિયન પ્રોડ્યુસ કરતા હોય છે. તો આપણે સિમ્પલ છે નેચર ઓફ ટ્રાન્ઝિશન્સ ઇન ધ એટોમિક મોલેક્યુલ્સ, ઇન્ટ્રામોલેક્યુલ્સ સેપરેશન્સ અને એનર્જી વચ્ચેનો જે ગ્રાફ છે એમાં જોઈએ. રોટેશનલ ટ્રાન્ઝેક્શન્સ ઇન માઇક્રોવેવ્સ, મીન્સ કે જ્યારે આપણે માઇક્રોવેવ્સની અંદર કોઈ પણ સ્પેસિમેનને રાખીએ ત્યારે એના પોતાના લોઅર એનર્જી સ્ટેટથી હાયર એનર્જી લેવલ સ્ટેટ સુધી જમ્પ કરતા હોય છે, અને આ દરમિયાન જે વાઇબ્રેશન ટ્રાન્ઝેક્શન થતું હોય છે ઇન્ફ્રારેડની અંદર, તો આ છે એ આપણે જાણી શકીએ છીએ. વાઇબ્રેશન્સ લેવલ મીન્સ કે હજી જો પોટેન્શિયલ કર્વ રિપ્રેઝેન્ટિંગ ધ ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોનિક સ્ટેટ, મીન્સ કે આ જે કર્વ છે એ એનું ગ્રાઉન્ડ એનર્જી લેવલ સ્ટેટ રિપ્રેઝેન્ટ કરે છે. જેમ જેમ તમે એનર્જી વધારો તેમ તેમ એનું વાઇબ્રેશનલ અને રોટેશનલ છે એ વધતું જતું હોય છે. આપણે ફિગર 1ની અંદર જોઈ શકીએ છીએ કે ઇલ્યુસ્ટ્રેટેડ સમ
perspective about the nature of transition in diatomic molecules. મીન્સ કે મોલેક્યુલ્સ એટમ્સ હોય છે એમનું ટ્રાન્ઝેક્શન છે એ perspective ટાઈપનું હોય છે. તો diagram shows the portion of the potential diagram for stable electronic state of a diatomic molecule which compose with several vibrational and rotational state associated with it. મીન્સ કે ગ્રાફની અંદર આપણે જોઈ શકીએ છીએ, ગ્રાફની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા જે મોલેક્યુલ્સ છે જે કમ્પાઉન્ડની અંદર તેને આપણે માઇક્રોવેવની અંદર મીન્સ કે એનર્જી આપીએ ત્યારે એ જે ઘણા બધા વાઇબ્રેશનલ અને રોટેશનલ સ્ટેટની અંદર હાયર એનર્જી લેવલ સુધી ઇલેક્ટ્રોનિક સ્ટેટ છે એ હાયર એનર્જી લેવલ સ્ટેટ છે તે મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા આપણે જાણી શકીએ છીએ. તેની અંદર કયા પ્રકારનું સ્ટ્રક્ચર છે એ મોલેક્યુલ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા આપણે જાણી શકીએ છીએ. તો આગળની થિયરીની અંદર આપણે મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી છે એના વિશે ડિટેલની અંદર સ્ટડી કરશું. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.